ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર। અને આજે આપણે બનાવવાના છીએ ગુંદાનો સંભારો, પણ એ એકદમ અલગ મસાલા સાથે। અને એ મસાલાના લીધે ગુંદા છે એટલા ટેસ્ટી લાગશે ને કે તમે શાક પણ ભૂલી જશો। તો સૌથી પહેલા અહીંયા આપણે ગુંદા લઈ લીધા છે। ગુંદાને આપણે ધોઈ અને કોરા કરી લેવાના છે। હવે આ રીતના ગુંદા છે એનો ઉપરનો જે ડીટીયાનો ભાગ છે ને એ કાઢી લેવાનો છે। અને સૌથી પહેલા હું અહીંયા બધા જે ડીટીયાનો ભાગ છે એ કાઢી લઉં છું। ત્યારબાદ આપણે એક ગુંદો લઈ અને આ રીતે દસ્તા કે કોઈ પણ વજનવાળી વસ્તુની મદદથી એને આપણે ભાંગી લેવાના છે। આ જ રીતે બધા ગુંદા છે એને આપણે સૌથી પહેલા ડીટીયા કાઢી લેવાના અને એક સાથે જ એને ભાંગી લેવાના છે। હવે મીઠાવાળું ચાકુ કરી અંદરથી જે ઠળિયાનો ભાગ આવે છે એ કાઢી લેવાનો છે। હવે બધા ઠળિયા પણ નીકળી ગયા છે અને ચાકુની મદદથી આપણે એક ગુંદાના બે ભાગ કરી લઈશું। જો તમે આ રીતે એક એક કરીને કરશો અને બધા આવી રીતે સાથે પહેલા ડીટીયા કાઢશો, પછી ઠળિયા કાઢશો અને પછી કટ કરશો ને તો અંદર જે ગુંદાનો ભાગ છે ને એ કાળો નહીં પડે, એટલે કે ગુંદા છે કાળા નહીં થઈ જાય। તો બધા ગુંદા છે એના આ રીતે બે ભાગ કરી લીધા છે। હવે આપણે ઉપરથી 1 ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી હળદર છે એ એડ કરી લેવાની છે અને ગુંદા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। અહીંયા શું થતું હતું કે પ્લેટ છે એ નાની પડતી હતી, એટલે મેં એને બીજી પ્લેટમાં કાઢી લીધી, થોડા મોટા વાસણની અંદર, એટલે સરખી રીતે આપણને મિક્સ કરતા ફાવે। હવે આને આપણે મૂકી દેવાના છે 10 મિનિટ માટે એક બાજુ। તો વધારે પડતી ઝંઝટ પણ ન લાગે કે હાથ પણ ચીકણા ન થયા કે કાંઈ જ। ઠળિયો કાઢવા માટે આપણે આંગળી મીઠાવાળી કરીને પછી કરવી પડે છે ને, તો એ ઝંઝટ હવે ભૂલી જાઓ। તો આપણે ગુંદા છે એ હળદર મીઠાવાળા થાય છે ત્યાં સુધી એક મિક્સી જારની અંદર મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલા નાયલોન ગાંઠિયા, 2 ચમચી જેટલા શેકેલા શિંગદાણા અને 1 ચમચી જેટલું તલ લઈ લીધું છે। ત્યારબાદ બધા ઘરના મસાલા, જેમાં હળદર, મીઠું, મરચું, થોડું ધાણા જીરું અને અહીંયા મેં 1 ચમચી ખાંડ એડ કરી છે, જેનાથી મસાલાનો ટેસ્ટ છે ને ખાટો મીઠો આવશે। હવે આ બધું જ છે અને આપણે મિક્સી જારની અંદર પીસી લેવાનું છે। તો એકદમ આ રીતના આપણો પાવડર, એટલે કે એકદમ સરસ એવો ભૂકો આપણો રેડી થઈ જશે। આ મસાલો છે અને એ મસાલો છે એ તમે બધા શાકભાજીની અંદર પણ એડ કરી શકો છો। હવે આપણે ગુંદાનો વઘાર કરી લઈએ। તો એક પેનની અંદર તેલ, એની અંદર આપણે રાઈ એડ કરી લઈએ। રાઈ ફૂટી જાય ત્યારબાદ જીરું, 1 ચમચી જેટલા મેથી દાણા અને હિંગ એડ કરી આપણે જે હળદર મીઠાવાળા ગુંદા હતા એ એડ કરી લેવાના છે। આપણે પાણી એડ કરવાનું નથી। તો બસ આપણે ગુંદા છે એને કઢાઈની અંદર એડ કરી લઈશું અને તેલ સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે। ગેસની ફ્લેમ છે અને ધીમી રાખવાની છે અને તેલ પણ તમે તમારા હિસાબે લઈ શકો છો। મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લીધું છે, વધારે તેલ લીધું નથી। હવે ગુંદા છે એ તેલ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે, તો એને ઢાંકણ ઢાંકી 3 થી 4 મિનિટ માટે આપણે એને થવા દઈશું કે થોડા ગુંદા છે સોફ્ટ થઈ જાય। 3 થી 4 મિનિટ બાદ આપણા ગુંદા છે થોડા સોફ્ટ થઈ ગયા છે। હવે જે આપણે મસાલો બનાવ્યો હતો, ખાટો મીઠો મસાલો, એ આપણે આની અંદર એડ કરી દેવાનો છે। હા, પણ સાથે મિક્સ નથી કરવાનો, ખાલી ઉપરથી આ રીતના ભભરાવી દેવાનો છે। જેટલો તમારે મસાલો વધુ જોઈતો હોય એટલો તમે આમાં ઉપરથી એડ કરી શકો છો। ઉપરથી એડ કરીશું થોડી ધાણા ભાજી અને ઢાંકણ ઢાંકી બસ 2 જ મિનિટ માટે આપણે એને થવા દેવાનું છે। તો 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એટલે કે એ સારી રીતે જે ચડી ગયો છે મસાલો। આમ તો ગાંઠિયા જ હતા એટલે વધારે પડતો પણ ચડવાની જરૂર નથી। હવે અહીંયા મને થોડું કોરું લાગતું હતું એટલે મેં થોડો મસાલો છે એ વધારે એડ કરી લીધો હતો અને એને ગુંદા સાથે મિક્સ કરી અને ફરીથી મેં એને 2 મિનિટ માટે ઢાંકી દીધો હતો। તો આ મસાલો છે ને એટલો સરસ અને એટલો ખાટો મીઠો લાગશે ને, હા, તમે લીંબુ પણ એડ કરી શકો છો। તો 2 મિનિટ બાદ આપણા ગુંદા છે એ સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને ચડી પણ સરસ રીતે ગયા છે। તો તમે જો ગુંદાનો સાદો સંભારો બનાવતા હોય ને તો એકવાર આ મસાલા સાથે જરૂરથી ટ્રાય કરજો। તો જોડે તમે શાક પણ ભૂલી જશો અને નહીં ખાતા હોય ને એ લોકો પણ ગુંદા ખાવા લાગશે। તો રેડી થઈ ગયા છે આપણા ગુંદા। હવે એને આપણે સર્વિંગ બાઉલમાં અથવા આ રીતે પ્લેટમાં કાઢી લઈએ। તો રેડી છે આપણા ગુંદાનો સંભારો એકદમ અલગ જ મસાલા સાથે। તો તમને કેવી લાગી આજની આ મસાલાવાળા ગુંદાની રેસીપી? વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।